નવપ્રવાહ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તરસાલી પાસે આવેલ શિવમ એગ્રો કલ્ચર દુકાને થોડા સમય પહેલા એવા આક્ષેપો હતા કે 270 રૂપિયા યુરિયા ખાતરના લેવામાં આવે છે ધનેવી ગામના ખેડૂતો દ્વારા. આજે નવપ્રવાહની ટીમ શિવમ એગ્રો કલ્ચર દુકાને જઈને ધન્યવી ગામના અને અનેક આજુબાજુના ગામના ખેડૂતોને પૂછવામાં આવ્યું કે તમારી જોડે યુરિયા ખાતરના કેટલા રૂપિયા લેવામાં આવે છે. ત્યારે ધન્યવી ગામના ખેડૂતોનું કહેવામાં આવ્યું કે 266.50 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ, નવપ્રવાહ ન્યૂઝ. કેવું છે, અહીંયા ખાતર તમને સરળતાથી મળી રહે છે? હા, મળી જાય છે. સ્ટોકમાં હોય તો આપે જ છે, ના હોય તો નથી આપતા. હવે ના હોય તો એવી કઈ લેવા જાય. અને યુરિયા ખાતરની શું કિંમત આપે તમે? 266.50. તમે કેટલી ગુણ ખાતર લઈ ગયા અહીંયાથી અમે અત્યારે લીધી છે 10 ગુણ. ગયા વખતે લીધી હતી 15 ગુણ. જે પ્રમાણે એમની પાસે સ્ટોક આવે છે એ પ્રમાણે અમને ખાતર ખેડૂતોને આપે છે. તમે કયા ગામના ખેડૂત છો? ધન્યાવી ગામનો ખેડૂત છું. અહીંયા શિવમ એગ્રોમાં આવ્યા છે. થોડા દિવસ પહેલાં ખેડૂતોનો આક્ષેપ હતા કે 270માં ખાતર વેચાય છે યુરિયા અને અહીંયા વધારે પૈસા લે છે. તમારે શું કેવું છે? ભાવ તો બરાબર જ લે છે ને. ખાતરનો શું છે? હે, એક યુરિયા ખાતરની કિંમત શું છે? 266.50. બરાબર છે. તમે કયા ગામના ખેડૂત છો? ખાતરની તમને સરળતાથી ખાતર મળી રહે છે અહીંયા? હા, મળી જ જાય. ઘણા ખેડૂતોનો આક્ષેપ હતો કે અહીંયા ખાતર નથી મળતું અને મનમાની ચાલી રહી છે એવું. હા, વચ્ચે તંગી આવી એટલે ના મળે ને. એમની પાસે ના હોય તો કઈથી હાલે. બરાબર છે. શું નામ તમારું? ભૂપેન્દ્ર પટેલ.